ડોક્ટર સારો ઈલાજ કરે છે. અને બીજી પણ એવી વાત સાંભળી છે કે ડોક્ટરનો ઈલાજ માફક ના આવે તો કોક 2000 રૂપિયા આપે છે. સાચી જ વાત હતી. અમે માતા થઈએ કે મારા છોકરા આવ્યો હોય તો બધા અહીં લઈને આવો માતા તે હાજો કરી દે. 2000 મળે. 2000 તો મળે આવે માફક ના આવે તું દવા. હા, ડોક્ટર ઈલાજ કરે અને દવા માફક ના આવે તો 2000 રૂપિયા ડોક્ટર આપે, બરોબર છે? તો આજે આપણે એવું દુઃખ લઈ ગયા કે ના ડોક્ટર દવા આપે કે ના એનું ઈલાજ હોગી શકે અને 2000 રૂપિયા આપણને આપે, એવું કોક કરવું પડશે. હું પણ રાજસ્થાની જ છું, મને જવા દે ડોક્ટર પાસે. હું પણ રાજસ્થાની મારવાડી છું. આજ તો 2000 રૂપિયા લઈને જ જપવું. રાધે 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 રાધે. બેસો બેસો. બોલો બોલો, શું તકલીફ છે તમને? ડોક્ટર સાહેબ, મારા ખાસા દિવસથી મોઢામાં કોઈ સ્વાદ જ નથી આવતો. જીભ ઉપર જમવાનો કોઈ પણ સ્વાદ નથી આવતો. કોઈ સ્વાદ નથી આવતો. કમ્પાઉન્ડ હા, 300 નંબરની બાટલીમાંથી 3 ટપા પાઈ દો ભાઈને. ડોક્ટર સાહેબ, આ તો શીખું લાવે છે, મરચું છે. મુબારકો મુબારકો, તમને તમારી જીભનો સ્વાદ મળી ગયો. લાવો હવે મારા 200 રૂપિયા. 200 રૂપિયા આપવા પડશે. તમને તમારા જીભનો સ્વાદ મળી ગયો. 200 રૂપિયા આપવા પડે. લો 200 રૂપિયા. ડોક્ટર બની ગયો. હું પણ રાજસ્થાની મારવાડી છું. કાલે પાછો આવું. કાલે તો 2000 રૂપિયા લઈને જ જવું છે. રાધે રાધે. હા સમજો મજા? હા મજા. કેમ આવ્યા હા હું એ દવા લેવા આવ્યો તો તે ડૉક્ટરની એવી એ પડી ખબર તે કોઈક કેસના 2000 લે કેસના 200 રૂપિયા લે અને દવાના 200 લે અને એવું તો કોઈક બીજું વાપરી હોય કે તમારે દવા માફક ના આવે કે કશું બીજી રીતે કશું એ ના થતું 2000 તમને નિમ્નો મળે. એવું છે હે? હું પણ 200 રૂપિયાની કેસ કાઢ્યો અને કોક દવા માફક ના હોય તો 2000 રૂપિયા મળશે એવી વાત સાંભળી છે. આજે પણ મારે એવું એ જ કરવાનું છે. એ વખત તો 200 રૂપિયા ડોક્ટર લઈ ગયો છે, બરોબર છે? પણ હું પણ આજે તો 200 રૂપિયાના 2000 રૂપિયા લઈને જ જપીશ. હું પણ રાજસ્થાની મારવાડીનો બચ્ચો છું. મારવાડીનો બચ્ચો છું હું પણ. રાધે ડોક્ટર સાહેબ, રાધે રાધે. રાધે 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 રાધે. બોલો બોલો, શું તકલીફ છે? ડોક્ટર સાહેબ, મને હારું કોઈ યાદ શક્તિ નહીં રહેતી, કોઈ યાદ જ નહીં રહેતું. મને કોઈ એવી દવા આપો ને યાદ આવી જાય એવી. યાદ શક્તિ ઘટી ગઈ. હા, યાદ શક્તિ જ નહીં. અને ભૂલી જવાની ભૂલી જાવ. હા, ભૂલી જાઉં છું. કેટલા દિવસથી થાય જાવ? મને ગઈ 2 દિવસથી થાય આવું. બરાબર. કમ્પાઉન્ડર, હા, 300 નંબરની બાટલીમાંથી 2 ટીપા પાઈ દો. 300 નંબરની બાટલીમાં તો મરચાની દવા હતી કાલે તો. હા, તમારી યાદ શક્તિ આવી ગઈ. તમારી યાદ શક્તિ આવી ગઈ. 200 રૂપિયા આપવા પડ્યા. એક તો આ બસ. બરાબર યાદ ના. શક્તિ આવી જાય છે. ઓય આ ડોક્ટરના બચ્ચાના મારે સબક શીખવવો પડશે. કાલે તો ડોક્ટરના પાસેથી 2000 રૂપિયા લઈને ના જાઉં તો હું પણ રાજસ્થાની મારવાડીનો બચ્ચો નહીં. દવા લેવી જવી છે હારું કેસ કઢાવવા જવું પડશે. વખત આવીને ગયો. ડોક્ટર સાહેબ છેતરાતો નથી, પણ 2000 રૂપિયા આજે લઈને ના જાઉં ને તો આજે હું પણ મારા મારવાડ દેશમાં જતો રહું. રાજસ્થાન જતો રહું. 2000 રૂપિયા લઈને જ જાઉં. ડોક્ટર છેતરાતો નહીં. તો કોઈક નવું દુઃખ લઈને જવું. આ તો ના ઓધરો બનીને જ જવું. કોઈ દવા આપે ના આપે તો ભાઈ 2000 રૂપિયા લઈ લેવા. સાહેબ, તમારા દવાખાનામાં ક્યાં બધું અંધારું છે? મને કઈ દેખાતું નથી. કેમ અંધારું છે? તમારા દવાખાનામાં અંધારું કેમ છે? મને કઈ દેખાતું નહીં. મને 2 દિવસથી મને કઈ દેખાતું જ નથી. શું તકલીફ છે તમને? મને આંખોમાં કઈ રોશની જ નહીં આવતી. મને કઈ દેખાતું જ નહીં.
અંધારું અંધારું થઈ ગયું છે, કઈ દેખાતું નથી. કઈ જ દેખાતું નથી. બતુલભાઈ, હા બોલો. ઓધરા હોય અને જોઈ શકતા હોય એવી કોઈ દવા ખરી આપણી પાસે? ના સાહેબ, આપણે તો એવી કોઈ ખબર નહીં પડતી હોય. અમે તો આપણી પાસે એવી કોઈ એવી કોઈ દવા દવા જ નથી. ઊંચા પડે. આજે તો 2000 ની પટ્ટી પડી છે. આજે તો ડોક્ટરના સ્ટોર પર 2000 રૂપિયા લઈ જ લેવા ભાઈ, હા, અમારા પાસે એવી કોઈ દવા નથી. નથી દવા? એવી કોઈ ઈલાજ નથી કે તમે ઓધરા હોય ને તમારામાં રોશની આવી જાય એવી કોઈ દવા નથી અમારી પાસે. ડોક્ટર સાહેબ, તમારા પાસે કોઈ એવી દવા નથી તે જેનાથી હું જોઈ શકું? ના, એવી કોઈ દવા નથી. તો લાવો મારા 2000 રૂપિયા. એ ભાઈ આપવા પડશે 2000. આપી દો. લે તમારા 2000 રૂપિયા. ડોક્ટર સાહેબ, આ તો 100 રૂપિયાની નોટ છે. મુબારકો મુબારકો, તમને સોની નોટ દેખાઈ ગઈ. તમારી આંખોને ઈલાજ થઈ ગયું. લાવો મે મારા મારે પાછા 200 આલવા પડશે તમને. તમને તમારી રોશની મળી ગઈ. સાલાનું. આ ડોક્ટરનો બચ્ચો કદી છેતરાતો જ નથી. લો, તમારા 200 રૂપિયા. હા, શું છે? આજે તો મારે રાજસ્થાન મારવાન જતું જ રહેવું છે. આઈને બધું નથી કરવું મારે. સાહેબ, હા. કેવા માણસો આપણા કાંઈ 2000 રૂપિયા લેવા માટે આવી જાય છે? હા, હું પણ એક ગુજરાતી મહેસાણાનો ડોક્ટર છું. એમને ક્યાં ખબર પડે છે? જય માતાજી મિત્રો, અમારી ચેનલ રાજા ચામુંડા ઓફિશિયલી ચેનલ છે, જેની અંદર કોમેડી મનોરંજન માટે અનેક પ્રકારના વિડીયો અમે મૂકેલા છે. જો તમે અમારી ચેનલને Yeah.